પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરતના સચિન વિસ્તારમાં સગીરા સાથે શારીરિક છેડછાડ કરનાર વિધર્મી ઝડપાયો છે. વિધર્મીએ સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી. તો આરોપીએ ડાભોલ ગામે લઈ જઈ સગીરા સાથે કરી શારીરિક છેડછાડ. સગીરાએ તેના ભાઈને જાણ કરતા સામે આવી ઘટના. સુરતમાં નકલી તબીબ ઝડપાવવાનો સિલસિલો યથાવત. પરબ ગામેથી વધુ એક બોગસ તબીબની કરાઈ ધરપકડ. કોઈ પણ મંજૂરી વગર દવાખાનું ચલાવતા હોવાનો ખુલાસો છે. 2 વર્ષ પશ્ચિમ બંગાળની એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કર્યું હતું કામ. પોલીસે બોગસ તબીબની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બુટલેગર સામે કાર્યવાહી. કુખ્યાત બુટલેગર ફિરોઝ ઉર્ફે ફિરોઝ સૈયદ ફ્રૂટવાલા સામે ગાળીઓ કસાયો. બુટલેગર ફિરોઝના ગેરકાયદે મકાનમાં એસએમસી દ્વારા ડિમોલિશન. શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પીઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે હાજર રહી કર્યું ડિમોલિશન. બુટલેગર ફિરોઝ ફ્રૂટવાલા સામે 49 ગુના નોંધાયેલા. અમદાવાદમાં બુટલેગરો બાદ હવે ખનીજ માફિયાઓ ફરતે ગાળીઓ કસાયો. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલે ખનીજ ચોરી કરતા 23 લોકોની યાદી તૈયાર કરી. ખનીજ માફિયાઓની ગેરકાયદેસર સંપત્તિઓ પણ ટાંચમાં લેવાઈ શકે છે. ખનીજ ચોરોના નાણાકીય વ્યવહારોને પણ તેની પણ તપાસ શરૂ.